ગુડ મોર્નિંગ એવરીવન. છેલ્લે આપણે નીલ્સ બોરનો પરમાણ્વીય નમૂનો સમજ્યા. આપણે એની અંદર ઘણી બધી ગણતરીઓ પણ સમજ્યા, જેમાં ત્રિજ્યા, વેગ, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જાની ગણતરી કેવી રીતે થાય એ પણ સમજી લીધું. અને હવે આજે આપણે સમજવાનું છે કે હવે છેલ્લે છઠ્ઠો મુદ્દો હતો અભિધારણાનો. આપણને ખ્યાલ હોય તો એમાં નીલ્સ બોર એવું કીધું છે કે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી પણ શકે છે અને ગુમાવી પણ શકે છે. તો ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે પણ ગુમાવશે. ઇલેક્ટ્રોન ઉર્જા મેળવશે તો ઉત્તેજિત અવસ્થામાં જાય છે, એટલે કે આપણને ખબર છે એ રીતનું. અને જો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે તો તેની ધરાવસ્થા તરફ ગતિ કરે છે. તો આજે એ જ બધી બાબતોને લગતા આપણે સમજી જતા કે ગતિ ઉર્જાનો તફાવત કેવો હોવો જોઈએ. એ બધી બાબતો આપણે છેલ્લા લેક્ચરમાં સમજ્યા છે. આજનો લેક્ચર તો જ સમજ પડશે જો તમે આગળનો લેક્ચર બોર્સ એટોમિક મોડલ એટલે કે બોરનો પરમાણ્વીય નમૂનો સમજેલો હશે તો જ. એટલે જો તમે એ લેક્ચર ના જોયો હોય તો ખાસ કરીને આપણો આગળનો આ લેક્ચર ધ્યાનથી જોઈ લેજો. ચાલો, આજે આપણે સમજવાનું છે પરમાણ્વીય વર્ણપટ, જે સમજાવવા રુથરફોર્ડ જે બાબતને સમજાવી શક્યા નથી. તો આજે એ જ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. પરમાણ્વીય વર્ણપટ. હવે આ વર્ણપટ શબ્દ તમારા માટે નવો નથી, જેને આપણે કહીએ છીએ એટોમિક સ્પેક્ટ્રમ. એટોમિક સ્પેક્ટ્રમ મીન્સ કે પરમાણ્વીય વર્ણપટ. વર્ણપટ એટલે શું આપણને ખબર છે કે જ્યારે પ્રિઝમમાંથી એક તરફથી આપણે શ્વેત પ્રકાશ એટલે કે સફેદ કલરનો રંગનો પ્રકાશ જ્યારે આપાત કરીએ છીએ તેનું 7 રંગોના પ્રકાશમાં વિભાજન થાય છે. આપણને ખબર છે અને 7 રંગો કયા? જાની, વાલી, પીનારા. આ 7 રંગોમાં એનું વિભાજન થાય છે. એને આપણે શું કહીએ છીએ? વર્ણપટ કહીએ છીએ. તો આ વર્ણપટની બાબત આપણને ખ્યાલ જ છે, પણ અહીંયા ગાડી વર્ણપટનો આની સાથે શું સંબંધ છે? તો આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી એ રીતે કે ચોક્કસ રીતના પ્રકાશોનો ભેદભાવ જોવા મળતો હતો. તો જોઈએ કઈ રીતની વાત હતી. તો નીલ્સ બોરે શું કર્યું? એક પ્રયોગ કર્યો કે એક કાચની નળીમાં એને ચોક્કસ વાયુ ભરી દીધો. હવે આ જે ચોક્કસ વાયુ હતો એ ચોક્કસ વાયુને ચોક્કસ તાપમાને એ શું કરે છે? ગરમ કરે છે. હવે જેમ જેમ આ વાયુ ગરમ થતો હતો તેમ તેમ એની અંદરથી ચોક્કસ રંગનો પ્રકાશ બહાર ઉત્સર્જિત થતો હતો. હવે આ પ્રકાશ ચોક્કસ રંગનો હોઈ શકતો હતો. એટલે આપણે એક ઉદાહરણથી સમજી શકીએ છીએ કે આપણને ખબર છે કે 7 રંગોના પ્રકાશ હોય કે જાની, વાલી, પીનારા. તો અહીંયા ગાડી ચોક્કસ અમુક જ રંગનો પ્રકાશ દેખાતો હતો. ઉદાહરણ તરીકે જાંબલી છે અથવા વાદળી છે અને લાલ છે, અથવા એકલો એમ કહી શકીએ કે લાલ રંગના પ્રકાશનું જ ઉત્સર્જન થતું હતું. બાકીના પ્રકાશનું અહીંયા ગાડી ઉત્સર્જન થતું ન હતું. તો આ બાબત કઈ રીતની છે એ સમજાવવા માટે નીલ્સ બોર શું કહે છે કે જ્યારે પરમાણ્વીય એટલે કે ઇલેક્ટ્રોન એ ચોક્કસ રીતે ઉર્જા મેળવે છે. આપણે આ બાબત અહીંથી એમણે એક નિર્ણાયક સ્ટેટમેન્ટની વાત કરી કે ઇલેક્ટ્રોન ચોક્કસ રીતે શું કરે છે? ઉર્જા મેળવે છે અને ચોક્કસ રીતે અલગ સ્થિતિમાં એ પહોંચે છે. એટલે આ પરિસ્થિતિની અંદરથી આપણને ખબર પડી કે ઇલેક્ટ્રોને શું કરી છે? ઉર્જા મેળવી છે. અને ઉર્જા મેળવીને નીચી શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરની અંદર ગયો છે. હવે શક્તિ સ્તરની વાત કરું છું એટલે શેની વાત થઈ રહેલી છે? અહીંયા ગાડી કક્ષાઓની વાત થઈ રહી છે. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું એ મુજબ કે ચોક્કસ રીતની કક્ષાઓ પાસે શું હોય છે? ઉર્જા હોય છે. તો અહીંયા ગાડી એ જ વસ્તુ છે કે ઇલેક્ટ્રોન એ ચોક્કસ રીતે ઉર્જા મેળવે છે અને પોતાના ઉપલા સ્તરમાં ઊંચા શક્તિ સ્તરની અંદર પહોંચે છે.
અને ઇલેક્ટ્રોન એ ઊંચા શક્તિ સ્તર માં પહોંચે છે। આપણને ખબર જ છે ગમે તેટલી ઉર્જા ઇલેક્ટ્રોન પાસે હોય પરંતુ એ શું કરે છે જ્યારે એ ઊંચી અવસ્થામાં જાય છે અને એ અવસ્થામાંથી જ્યારે પાછો ફરે છે તો એ દરમિયાન એ શું કરે છે ચોક્કસ રીતની ઉર્જા મુક્ત કરે છે અને જે ઉર્જા મુક્ત થાય છે એ આપણને અહીંયા ગાડી કયા સ્વરૂપે દેખાય છે ચોક્કસ રીતના પ્રકાશ સ્વરૂપે અહીંયા દેખાય છે જે ચોક્કસ રંગનો પ્રકાશ હોઈ શકે છે કે એને જેટલી ઉર્જાનું શોષણ કર્યું છે એ ચોક્કસ ઉર્જાનો પ્રકાશ એ શું કરે છે અહીંયા ગાડી ઉત્સર્જિત કરે છે। તો આના દ્વારા એને કન્ક્લુઝન આપેલું છે નિર્ણાયક સ્ટેટમેન્ટ આપેલું છે કે આ રીતની કંઈક પરિસ્થિતિ બનતી હોવી જોઈએ। તો આપણને ખબર જ છે કે આ જે ચોક્કસ રીતની ઉર્જા હતી એટલે કે એને પ્રકાશ મેળવ્યો ચોક્કસ રીતની ઉર્જા મેળવી અને એ જ્યારે ઉર્જા ગુમાવે છે એટલે આપણે ગઈકાલે વાત કરી એ રીતે કે ચોક્કસ ઊંચા સ્તરમાં ગયો અને ઊંચા સ્તરમાંથી જ્યારે પાછો આવે છે એટલે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી ઉર્જા એ શું કરે છે ઉત્સર્જિત કરે છે। તો આ ઊંચા શક્તિ સ્તરમાં પહોંચે છે અને પાછો ફરે છે તો તે વિકિરણ અથવા તરંગ લંબાઈ અથવા પ્રકાશ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે। આ સૌથી મોટી બાબત હતી। હવે ઇલેક્ટ્રોન પાછો ધરાવસ્થામાં જ આવશે। આપણને ખબર છે કોઈ પણ વસ્તુ સૌથી વધારે સ્થિર ક્યારે હોય જ્યારે એ પોતાની ધરાવસ્થામાં હોય। સીધી વસ્તુ છે અત્યારે હું તમને એક 20 માળની બિલ્ડિંગ ઉપર લઈ જઈને ઊભો કરી દઉં અને ત્યાંથી તમને જોવાનું કહું તો તમને 100% વાત છે કે તમને બીક જ લાગશે। તમે એ પરિસ્થિતિમાં સ્થિર રહી શકતા નથી પરંતુ તમે એ જ પરિસ્થિતિમાં જો તમે જમીન પર હોવ તો તમે સ્થિર છો। એટલે સીધી વસ્તુ છે જ્યારે કોઈ પાસે વધારે ઉર્જા હોય તો એ સ્થિર રહી શકતો નથી એટલે એ સરળતાથી કઈ અવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે પોતાની ધરાવસ્થામાં આવવાનો પ્રયત્ન કરશે। તો અહીંયા પણ એવી જ પરિસ્થિતિ બને છે કે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ઊંચા શક્તિ સ્તરમાં તો જાય જ છે પણ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવીને ઊંચા શક્તિ સ્તરમાંથી પાછો ક્યાં ફરે છે પોતાની ધરાવસ્થામાં આવે છે અને ધરાવસ્થામાં આવે તો એ શું કરી શકે છે કે વિકિરણ સ્વરૂપ અથવા તરંગ લંબાઈ સ્વરૂપ અથવા પ્રકાશ સ્વરૂપે એ શું કરે છે જે ઉર્જા એને મેળવી હતી એ પાછો મુક્ત કરે છે। કયા કયા સ્વરૂપે વિકિરણ તરંગ લંબાઈ અને પ્રકાશ। તો આને આધારે જે વાત થઈ છે એ વાતને અહીંયા ગાડી કહેવામાં આવ્યું છે કે ઉત્સર્જિત વર્ણપટ તરીકે ઓળખવામાં આવ્યો છે। ઉત્સર્જિત વર્ણપટ જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇમિશન સ્પેક્ટ્રમ તરીકે એને ઓળખવામાં આવ્યો કે ચોક્કસ તરંગ લંબાઈનો જ એ શું કરતો હતો પ્રકાશ ઉદ્ભવતો હતો। તો હવે આ જે પ્રકાશ હતો એની જો આપણે ગણતરી કરતી કેટલી ઉર્જા એને ગુમાવી એની જો ગણતરી કરવી હોય તો આપણે શોધી શકીએ છીએ। આપણને ખ્યાલ છે કે જો આપણે અહીંયા ગાડી વાત કરતા હોય તો આપણે એક વસ્તુ આપણે જોઈને આવ્યા છે કે ટોટલ એનર્જી આપણે ગણી શકીએ છીએ। ટોટલ એનર્જી માટેનું સૂત્ર શું છે ગઈકાલે આપણે જોયું હતું -13.6 ગુણ્યા z²/n²। આ છેલ્લું આપણે સૂત્ર જોયું છે। તો જો આપણે ટોટલ એનર્જીની ગણતરી કરવી હોય તો આ સૂત્ર છે જ। તો આપણી પાસે આપણે એક ઉદાહરણથી સમજીએ કે ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પરમાણુ માટે N2 કક્ષામાંથી ઇલેક્ટ્રોન N1 કક્ષામાંથી ઇલેક્ટ્રોન N2 કક્ષામાં
જાય છે અને ત્યાંથી ધરાવસ્થામાં પાછો ફરતો હોય, શું ફરે છે, તો તેની ઉર્જાનો તફાવત ગણો. તો આપણે આ વસ્તુ કહી શકીએ છીએ. તો હવે આપણને ખબર છે કે કઈ કઈ કક્ષાઓ કીધી છે, તો n2 કીધી છે અને બીજી કીધી છે n1. બંને માટે z કેવો છે, એક જ છે, z બરાબર 1. કેમ? તો કે કયા પરમાણુની વાત કરી રહેલા છે આપણે? હાઇડ્રોજન. બોરનો પરમાણુ નમૂનો શેના માટે લાગુ પાડી શકાય છે? હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવા જ બીજા પરમાણુઓ માટે લાગુ પાડી શકાય છે. તો આપણે અહીંયા આગળ પહેલા શું કરીએ, બંને માટેનો તફાવત જો ગણવો હોય તો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા E બરાબર શું કરીએ, E2 E1. કેમ? તો કે આપણે સીધી વસ્તુ છે કે અહીંયા જો આપણે સમજીએ કે આ પહેલી કક્ષા છે અને આ બીજી કક્ષા છે, આ કેન્દ્ર છે, તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી ક્યાં ગયો હશે, બીજી કક્ષામાં, બીજી કક્ષામાંથી જ્યારે પાછો ફર્યો હશે તો એ વિકિરણ સ્વરૂપે શું કરતો હશે, ઉર્જા મુક્ત કરતો હશે. તો મારે તફાવત કેટલો લેવાનો, બીજી કક્ષા માઈનસ પહેલી કક્ષા. હું કરીશ એટલે મને જવાબ મળી જશે. ચાલો તો આપણે બીજી કક્ષાની ઉર્જા અને પહેલી કક્ષાની ઉર્જા જો ગણવી હોય તો કઈ રીતે ગણી શકીએ છીએ? તો આપણે પહેલા સૂત્ર આપણી પાસે છે જ, આ રહ્યું ટોટલ એનર્જીનું, જે આપણે છેલ્લા લેક્ચરમાં ગણેલું છે. ખાસ કરીને ના ખ્યાલ આવતો હોય તો તમે જોઈ શકો છો એ બાબતને. તો ડેલ્ટા E બરાબર શું સૂત્ર થશે? E2 જો ગણવું હોય તો -13.6 ગુણ્યા z² અને n કયો? તો કે 2 માટેનો. આ વાત થશે માઈનસ, અહીંયા ગાડી શું થશે, અહીંયા ગાડી થશે -13.6 ગુણ્યા z²/n1². આ પરિસ્થિતિ પરિણમશે. ચાલો તો ડેલ્ટા E બરાબર અહીંયા ગાડી -13.6 જ રહેશે. ચાલો ગુણ્યા અહીંયા z કેટલો છે, એક જ છે, તો 1 નો વર્ગ પણ 1 થશે. અહીંયા ગાડી પરિસ્થિતિ n2 એટલે કઈ કક્ષાની વાત કરી રહ્યા છે આપણે? બીજી કક્ષાની વાત કરી રહ્યા છે, તો અહીંયા ગાડી 2 આવશે. ચાલો માઈનસ 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 અહીંયા થઈ જશે, પ્લસ થઈ જશે. ચાલો તો 13.6 ગુણ્યા, ચાલો અહીંયા પહેલી કક્ષા સોરી પરમાણુ ક્રમાંક 1 અને કક્ષા કઈ કીધી છે, એ પણ 1. ચાલો તો આ મુજબ શું કરશું, પદ આપણે જે પ્લસ વાળું છે પહેલા લખી દઈએ. તો ડેલ્ટા E બરાબર શું થશે, પ્લસ 13.6 ગુણ્યા 1/1 છેલ્લે લખવાની જરૂર નથી. ચાલો બીજું શું વધે છે, -13.6. ચાલો અહીંયા બીજી હતી, સોરી અહીંયા આ કક્ષા બીજી છે પણ એનો શું કરવાનો છે, વર્ગ છે, એટલે અહીંયા કેટલા આવશે, 4 આવશે. તો ગુણ્યા 1/4. ચાલો હવે ગણતરી કરીએ તો ડેલ્ટા E બરાબર અહીંયા ગાડી ઉડાવીએ તો આપણે થશે 4 તારી 12, 1 વધશે પોઈન્ટ અને 3 ચોક. ઓકે થઈ જશે. ચાલો 4 ચોક 16 થઈ ગયું. તો આવે છે અહીંયા જવાબ -3.4 એટલે +13.6 -3.4. તો ડેલ્ટા E બરાબર તફાવત કેટલો આવે છે, 13.6 -3.4 કરીએ તો ઓકે આવશે 10.2. આ જવાબ આપણને શેમાં મળશે, ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને ખબર જ છે કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં જ્યારે આવે છે તો એ કેટલી ઉર્જા ગુમાવશે, તો કે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ગુમાવે છે. આપણે ગઈકાલે પણ આની બાબતે સમજ્યા હતા કે એનો તફાવત કેટલો હશે, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ પ્રકાશ એ ઉદ્ભવે છે, તો પ્રકાશ પાસે ઉદ્ભવતો હોય તો પ્રકાશ તો શેમાં પરિણમે છે, આપણને ખબર છે એની શું હોય, ચોક્કસ રીતની તરંગ લંબાઈ. તો તરંગ લંબાઈ આપણે શોધવી હોય તો શું કરી શકાય, તો એના માટે એક સૂત્ર આપવામાં આવ્યું છે જે તમે નોંધી લેજો. તો કે એની માટે સૂત્ર છે E બરાબર hc/λ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે કે જેમાં આપણે ઉર્જા જો આપણી પાસે હોય તો આપણે કોઈ પણ એ વસ્તુની શું શોધી શકીએ છીએ, તરંગ લંબાઈ શોધી શકીએ છીએ, જ્યાં h શું છે, પ્લાન્ક અચળાંક. c શું છે, તો કે પ્રકાશની ઝડપ. લેમ્ડા શું દર્શાવે છે,
તરંગલંબાઈ પ્રકાશની અને E શું દર્શાવે છે ઊર્જા અને એ પણ શેમાં હોવી જોઈએ તો કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોવી જોઈએ આપણે ગઈકાલે ગણતરી કરી છે એ મુજબ ચાલો પ્લાન્ક અચળાંક છે એની કિંમત આપણને ખ્યાલ જ છે કેટલી થાય 6.636 ગુણ્યા 10⁻³ જૂલ ઇન્ટુ સેકન્ડ ચાલો C એની પણ આપણી પાસે કિંમત છે જ ઓલરેડી તો E બરાબર આની કિંમત મૂકી દઈએ કેટલી થાય 6.636 ગુણ્યા 10⁻³ ગુણ્યા C ની કિંમત જો આપણે મૂકીએ છે તો એક થાય છે 3 ગુણ્યા 10⁸ છેદમાં લેમ્બડા તો E બરાબર જવાબ શું આવશે 12375 अपॉन લેમ્બડા આ શું થઈ ગયું એનો શોર્ટકટ યાદ રાખવા માટેની સૌથી ઈઝી ટ્રીક છે આપણે આ સૌથી ઈઝી શોર્ટકટ થઈ ગયો કે જ્યારે પણ તો તમારે આ બે તો કોન્સ્ટન્ટ વેલ્યુ છે એ તમારે યાદ રાખવાની જરૂર નથી તો આપણે એનો શોર્ટકટ બનાવી દીધો શું થઈ ગયો 12375 એંગસ્ટ્રોમ अपॉन લેમ્બડા પણ આ વેલ્યુને પણ યાદ અત્યારે રાખવાની જરૂર નથી હું શોર્ટકટ આપું છું તમે લખી શકો છો બધું જ પણ અત્યારે યાદ ના રાખશો હજુ બીજો એક આગળની ગણતરી આવશે મને આશા છે કે આ જેટલી પણ બાબત સમજાવી રહ્યો છું એ તમને મગજમાં બેસતી હશે ચાલો આગળની બાબત ઉપર જઈએ આપણે ઓકે મિત્રો ચાલો મિત્રો તો હવે ગણતરી કરીએ થોડીક અલગથી તો આપણે સમજીએ કે ઇલેક્ટ્રોન એ n બરાબર n2 કક્ષામાંથી n બરાબર n1 કક્ષામાં જાય તો તેની ઊર્જાની ગણતરી સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપણે મેળવવા જઈ રહ્યા છે જેને આધારે આપણે ઘણા દાખલાઓ ગણવાના થશે તો આપણે જોઈએ કે n2 માંથી n1 કક્ષામાં ગયો છે તો આપણને ખબર છે જો ઊર્જાનો તફાવત ગણવો હોય તો ડેલ્ટા E બરાબર શું થશે E2 - E1 કરવું પડશે ચાલો ડેલ્ટા E બરાબર આપણે એક અત્યારે ગણતરી કરી મુજબ મેં તમને કીધું કે ઊર્જા છે એની તરંગલંબાઈ શોધીએ તો સૂત્ર શું થશે hc/લેમ્બડા ઓકે મેં તમને સૂત્ર પણ આપ્યું છે ધ્યાન રાખજો તો ડેલ્ટા E બરાબર આપણી પાસે આ સૂત્ર આવી ગયું હતું અને ડેલ્ટા E છે તો આ ઊર્જા છે આપણે અહીંયા ગાડી કિંમત મૂકીએ તો શું થશે -13.6 ગુણ્યા z² / -13.6 ગુણ્યા z²/n1² થશે ચાલો તો આ પરિસ્થિતિ મુજબ ચાલો ડેલ્ટા E એટલે આપણે ઊર્જા જ મળવાની છે એની ગણતરી કરીશું તો આપણે એની જગ્યાએ ઊર્જાની જગ્યાએ શું લખી શકીએ છે hc/લેમ્બડા લખી શકીએ છે ચાલો તો એ મુજબ અહીંયા ગાડી જેટલી પણ બાબતો દેખાઈ રહેલી છે એને આપણે અલગ કરતા જઈએ ચાલો 13.6 ગુણ્યા z²/n2² માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અહીંયા ગાડી 13.6 ગુણ્યા z²/n1². ચાલો પરિસ્થિતિને થોડીક ઉલટી કરી અહીંયા ઊંધી કરી દઈએ તો એ મુજબ શું થઈ જશે 13.6 ગુણ્યા z²/n2² માઈનસ n1² માઈનસ થશે 13.6 ગુણ્યા z²/n2². આ પરિસ્થિતિ પરિણામ છે તો હવે અહીંયા શું વધે છે hc/લેમ્બડા હવે અંદરથી કઈ કોમન નીકળે છે ચાલો 13.6 ને આપણે બહાર કાઢી લઈએ અને z² પણ બંનેમાં સામાન્ય છે તો આપણે એને બહાર કાઢી લઈએ તો શું પરિસ્થિતિ બને છે hc/લેમ્બડા બરાબર 13.6 ગુણ્યા z² કૌંસની અંદર શું વધશે n1/n1² માઈનસ 1/n2². આ પરિસ્થિતિ પરિણામ છે ચલો હવે શું કરી શકીએ છે આપણે એક કામ કરીએ આપણે લેમ્બડાને કરતા બનાવવાનો છે તો hc ને સામે મોકલી દઈએ તો અહીંયા ગાડી છેદમાં આવી જશે તો શું થશે 1/લેમ્બડા બરાબર શું થશે 13.6 છેદમાં hc ગુણ્યા z²/1/n1² માઈનસ 1/n2². તો અહીંયા ગાડી પરિસ્થિતિ બહુ જબરજસ્ત દેખાય છે જો અહીંયા ગાડી એક નવા ત્રણ અચળ કિંમતો દેખાઈ રહેલી છે કેટલી છે 13.6 h શું છે પ્લાન્ક અચળાંક છે c શું છે
તો કે પ્રકાશનો વેગ છે 3.3 ની કિંમત આપણને ખબર જ છે, તો અહીંયા ગાડી આ જે બને છે 13.6 છેદમાં hc, જેને આપણે કહીએ છીએ r વડે દર્શાવીએ છીએ, જેને ઓળખવામાં આવે છે રીનબર્ગ અચળાંક. રીનબર્ગ અચળાંક તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ રીનબર્ગ અચળાંક જે છે એની શું હશે? ચોક્કસ કિંમત છે. એની કિંમત કેટલી છે? તો 1.09 ગુણ્યા 10 - 7 મીટર ઇન્વર્સ અચળાંક હોય તો એની કિંમત ચોક્કસ છે. પણ આ કિંમત અત્યારે તમારે યાદ રાખવાની જરૂર નથી. હું તમને શું કહી રહ્યો છું? અત્યારે આ કિંમત યાદ રાખવાની જરૂર નથી. હું તમને અલગથી એક બાબત જણાવીશ, તે કિંમત તમે ધ્યાનમાં લેજો. અત્યારે આ યાદ રાખવાની જરૂર નથી. હા, એની કિંમત છે 100% ની વાત છે, પણ અત્યારે આપણે એક અલગ રીતે સમજવાનું છે. તો આપણે જોતા જઈએ તો આની કિંમત આપણે અત્યારે ખાલી એક સૂત્ર તરીકે ધ્યાનમાં લઈ લઈએ કે સૂત્ર શું બન્યું છે? તો 1/λ બરાબર આપણે આને શું કહી દઈએ? રીનબર્ગ અચળાંક. તો શું થશે? rz કૌંસમાં 1/n1² - 1/n2². આ પરિસ્થિતિ દેખાઈ રહેલી છે. તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર આપણને ગાડી મળી ગયું છે. આપણે રીનબર્ગ અચળાંકની કિંમત મૂકી શકીએ છીએ, એની કિંમત પ્રમાણેનું સૂત્ર બનાવી શકીએ છીએ, પણ અત્યારે ધ્યાન રાખો એ કરવાની જરૂર નથી. આપણે ચોક્કસ રીતે અલગ અલગ પરિસ્થિતિ માટે આપણે ગણતરી કરી શકીએ છીએ. તો આપણે હવે ઉર્જાની ગણતરી કરી શકીએ છીએ. આપણે કોની માટે વાત કરી રહ્યા છે? તો કે અહીંયા ગાડી જો z જે છે એ z ને ધ્યાનમાં આપણે કોમન કાઢી લીધો છે. આ આપણને દેખાય છે. પણ આપણે જ્યારે પણ વાત કરીએ છીએ તો આપણે એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ કે હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાના તફાવતની ગણતરી આપણે આ વસ્તુ જોઈએ. ચાલો, તો હવે અહીંયા ગાડી એક નવું સંશોધન થયું. એ નવું સંશોધન કઈ રીતનું હતું? તો કે સમજો કે આ પહેલી કક્ષા છે, અહીંયા ગાડી કઈક અંતરે બીજી કક્ષા છે, પછી થોડા અંતરે ત્રીજી કક્ષા છે, પછી આ ચોથી છે, એમ પાંચમી છે. એ રીતે આપણને ખબર છે કે પહેલી જે કક્ષા છે એ આપણે એને ખ્યાલ છે એ મુજબ કે જો કેન્દ્ર છે તો કેન્દ્રની આસપાસ આપણે ઉર્જાની ગઈકાલે ગણતરી કરી હતી. તો સૌથી નજીકમાં જે કક્ષા છે એની ઉર્જા કેટલી હતી? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પછી કેટલી હતી? -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એના પછી કેટલી હતી? -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એની પછી ચોથી પણ કક્ષાની ગણતરી કરી હતી. એ કેટલી હતી? -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આપણને ખબર છે જેમ જેમ કેન્દ્રથી દૂર જઈએ છે તેમ તેમ ઉર્જા વધતી જાય છે, અને તફાવત જે છે કક્ષાઓ વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે એ શું થતો જાય છે? ઘટતો જાય છે. એટલે જો આ પહેલી કક્ષા છે n1 n બરાબર 2, આ n બરાબર 3, આ n બરાબર 4 અને આ છે n બરાબર 5. તો સમજો કે ઇલેક્ટ્રોન ક્યાંથી આવ્યો છે? બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે બીજું કહી શકીએ છીએ ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવ્યો છે ઉર્જા ગુમાવીને, અથવા ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવ્યો છે, અથવા પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવ્યો છે. એવી રીતે આપણે એવું કહી શકીએ કે ઉર્જાઓ ગણતા ગણતા ઇન્ફાઇનાઇટ થી ક્યાં આવ્યો છે? પહેલી કક્ષામાં. તો જેમ ઉર્જા ગુમાવીને એ પહેલી કક્ષામાં આવે છે અને ચોક્કસ રીતની તરંગ લંબાઈનો પ્રકાશ એ શું કરે છે? ઉત્સર્જિત કરે છે. હવે અહીંયા ગાડી ચોક્કસ રીતની તરંગ લંબાઈનો જે તફાવત છે, એટલે કે કેટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપણને મળશે કે ચોક્કસ, એ આપણે ગણવાનું છે. પણ આ રીતની આપણને શ્રેણી મળે છે, એ શ્રેણીને તે વખતે નામ આપવામાં આવ્યું લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવ્યું. આ શ્રેણીને કઈ રીતે? તો કે લાયમન શ્રેણી તરીકે ઓળખવામાં આવ્યું, કે જેમાં શું કહેવામાં આવ્યું કે ગમે તે કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવીને કઈ કક્ષામાં આવે? પહેલી કક્ષામાં. બીજીમાંથી પહેલીમાં આવે, ત્રીજીમાંથી પહેલીમાં આવે, ચોથીમાંથી પહેલીમાં, પાંચમીમાંથી કે છઠ્ઠીમાંથી કે એવી રીતે અનંત કક્ષામાંથી ક્યાં આવે છે? એ પહેલી કક્ષામાં આવે છે. તો એ તરંગ લંબાઈનો તફાવત આપણને જે મળે છે એ શ્રેણી, એના દ્વારા જે બનતી શ્રેણી છે એને કઈ શ્રેણી તરીકે ઓળખવામાં આવી?
લાયમન શ્રેણી. હવે લાયમન શ્રેણીમાં સૌથી નાનામાં નાની તરંગ લંબાઈ કેટલી અને સૌથી મોટામાં મોટી તરંગ લંબાઈ કેટલી એ આપણે ગણવું હોય તો આપણે એવું પહેલા શોધીએ કે n2 માંથી n1 બીજી કક્ષામાંથી જ્યારે એ પહેલી કક્ષામાં આવે છે તો ઉર્જાનો તફાવત કેટલો બને છે. જો ઉર્જાનો તફાવત મળી જશે તો આપણે ઉર્જામાંથી આપણે શું શોધી શકીએ છીએ એની તરંગ લંબાઈ. કારણ કે આપણે ઉર્જાની તરંગ લંબાઈ શોધવી હોય તો આપણે હવે સૂત્ર સીધું આવી ગયું છે. આપણે એની ડાયરેક્ટ તરંગ લંબાઈ શોધી શકીએ છીએ. હવે ઉર્જા શોધવાની જરૂર નથી. આપણી પાસે શોર્ટકટ સૂત્ર બની ગયું છે. તો આ શોર્ટકટ સૂત્રને આપણે ધ્યાનમાં રાખીને થોડી ગણતરી કરીએ. અહીંયા ગાડી બાજુમાં જ ગણતા જઈએ. ચાલો તો અહીંયા ગાડી જોતા જઈએ પરિસ્થિતિ મુજબ કે હાઇડ્રોજન પરમાણુમાં n2 બરાબર બીજી કક્ષામાંથી એ n1 બરાબર પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવે છે તો તરંગ લંબાઈ ગણો. ચાલો તો આપણે તરંગ લંબાઈ ગણી શકીએ છીએ અને આધારે તો શું થશે તો કે 1/λ આપણી પાસે સૂત્ર છે 1/λ બરાબર rz કૌંસમાં શું થશે 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. ચાલો તો 1/λ બરાબર r કૌંસમાં ચાલો z ની કિંમત કેટલી થશે z બરાબર 1. કયો પરમાણુ લીધો છે આપણે હાઇડ્રોજન પરમાણુ લીધો છે તો આપણે z ની કિંમત 1 જ થશે. ચાલો તો n બરાબર n1 કેટલો છે આપણે અહીંયા ગાડી n1 કીધો છે. કઈ કક્ષામાં આવે છે પહેલી કક્ષામાં. ચાલો 1 નો વર્ગ ઓછા 1 ના છેદમાં કોનો વર્ગ 2 નો વર્ગ. કઈ કક્ષામાંથી બીજી કક્ષામાંથી. ચાલો તો 1/λ બરાબર સૂત્ર શું બને છે r કૌંસમાં ચાલો 1/1 એટલે અહીંયા ગાડી 1 જ થશે માઇનસ 2 નો વર્ગ 4 એટલે 1 ના છેદમાં 4. ચાલો 4 × 1 = 4 માંથી 1 જાય છે તો 1/λ બરાબર r કૌંસમાં 3/4. આ પરિસ્થિતિ બને છે. તો હવે જો આપણે લેમડા ને કરતા બનાવીએ તો લેમડા બરાબર શું થશે 1 ના છેદમાં r ગુણ્યા 4 ના છેદમાં 3. આ પરિસ્થિતિ આખી ઉલટી થઈ ગઈ ઊંધી થઈ ગઈ એટલે આ પણ અહીંયા ગાડી સામે ઊંધું થઈ જાય. તો હવે r ની કિંમત મૂકવી હોય તો અત્યારે મેં તમને આગળ યાદ કરવા કીધી હતી પણ એ યાદ રાખવાની જરૂર નથી. આપણે સીધે શું યાદ રાખો 1/r 1/r બરાબર 911 એંગસ્ટ્રોમ. હવે જ્યારે પણ તમારે ગણતરી કરવાની થાય તો આપણે શું કિંમત મૂકીશું 1/r બરાબર 911 એંગસ્ટ્રોમ. સૌથી ઇમ્પોર્ટન્ટ આ કિંમત છે તો યાદ રાખી લેજો. ચાલો તો અહીંયા ગાડી આપણે આ કિંમત મૂકી દઈએ. લેમ્બડા બરાબર શું થશે 911 ગુણ્યા 4 ના છેદમાં 3. ચાલો આની ગણતરી કરીએ તો ગણતરી મુજબ શું આવે છે 911 ગુણ્યા 4/3 તો અહીંયા બને છે 1214 એંગસ્ટ્રોમ. એટલે કે અરાઉન્ડ નિયરલી 1215 ની આસપાસ 1215 એંગસ્ટ્રોમ. એમ તો કિંમત 1214.16 બને છે એટલે નિયરલી 1214 એંગસ્ટ્રોમ જેટલી તરંગ લંબાઈ મળે છે. હવે આપણે વિચારીએ કે બીજીમાંથી એવી ત્રીજી કક્ષામાંથી પણ ગણી શકીએ છીએ. આપણે માત્ર શું કરવાનું છે અહીંયા ગાડી 2 ને બદલે શું કરી દઈએ કઈ કક્ષા માટે જો આપણે વાત કરવી હોય તો ત્રીજી કક્ષા માટે વાત કરીએ તો અહીંયા ગાડી ખાલી 3 કરી દેવાનું છે. તો 3 નો વર્ગ શું થઈ જશે 9 થઈ જશે. તો 9 × 9 માંથી 1 જશે એટલે 8 ના છેદમાં 9 થઈ જશે. તેવી રીતે આપણે એની માટે પણ ગણતરી કરી શકીએ છીએ પણ અત્યારે ચાલો એની ગણતરી નથી કરવી. આપણે જે પરિસ્થિતિ મુજબ વાત કરી છે તો એની જ વાત કરતા જઈએ. તો આપણે આ ગણતરી કરી તો એવી રીતે જો ઇલેક્ટ્રોન ઇન્ફાઇનાઇટ થી લઈને એ ક્યાં આવે છે પહેલી કક્ષામાં તો આપણને શું મળી કે સૌથી ન્યૂનતમ તો સૌથી નજીકની કક્ષામાંથી આવી છે. નજીકની કક્ષામાંથી એ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં આવ્યો છે પહેલી કક્ષામાં.
તો હવે ઇન્ફાઇનાઇટ થી જો એ પહેલી કક્ષામાં આવતો હોય તો ગણતરી શું મળે? ચાલો આની કિંમત આપણે અત્યારે યાદ રાખી લઈએ કે n2 માંથી ક્યાં આવ્યો છે? n1. એની માટે તરંગ લંબાઈ કેટલી આવી? 1214 એંગસ્ટ્રોમ આવે છે. ચાલો એવી જ રીતે હવે વાત કરીએ કે એ કઈ કક્ષામાંથી, તો કે ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ એટલે કે અનંત. ચાલો તો ઇન્ફાઇનાઇટ થી આવે છે કઈ ગાડી? પહેલી કક્ષામાં. તો અહીંયા ચાલો આપણે n2 બરાબર શું કહી દઈએ? કઈ કક્ષા માટે? n2 બરાબર વાત કરી દઈએ ઇન્ફાઇનાઇટ. ચાલો ઇન્ફાઇનાઇટ નો વર્ગ કરીએ તો પણ શું મળવાનું છે? ઇન્ફાઇનાઇટ જ મળશે કિંમત. કોઈના પણ છેદમાં ઇન્ફાઇનાઇટ હોય એટલે કિંમત શું થઈ જાય? શૂન્ય. ચાલો શૂન્ય થઈ જાય એટલે કે અહીંયા ગાડી આ પદ શું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. તો અહીંયા ગાડી શું વધ્યું? એક જ વધ્યો કૌંસની અંદર. તો r ગુણ્યા 1 કરીશું એટલે શું વધશે? r જ એક જ વધશે. ચાલો અને 1/r ની કિંમત આપણી પાસે ઓલરેડી છે જ. કેટલી આવશે? 911. કેટલી બનશે? 911 એંગસ્ટ્રોમ. કેટલી બનશે? 911 એંગસ્ટ્રોમ. તો આપણને એ ગાડી ખબર પડી જાય છે કે n ઇન્ફાઇનાઇટ થી n1 ની અંદર આવે છે તો લેમ્બડાની કિંમત કેટલી બને છે? 911 એંગસ્ટ્રોમ. તમે એ ગાડી જોઈ શકો છો કે સૌથી ન્યૂનતમ તફાવત આપણને જ્યાં દેખાય છે ત્યાં ગાડી તરંગ લંબાઈ કેવી છે? વધારે છે. અને સૌથી મોટો જે તફાવત છે ત્યાંથી તરંગ લંબાઈ કેવી છે? ઓછી છે. તફાવત જેમ નાનો તેમ તરંગ લંબાઈ મોટી, અને તફાવત જેમ મોટો તેમ તરંગ લંબાઈ નાની. આવું કેમ થયું? તો આપણે એક સૂત્ર લખ્યું હતું E બરાબર hc/λ. તો આ લેમ્બડા ક્યાં રહેલો છે? એના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે ઉર્જા વધે તો તરંગ લંબાઈ ઘટે. એટલે ઇન્ફાઇનાઇટ પર જેમ જેમ જાય છે તો કેન્દ્રથી જેમ જેમ દૂર જાય તેમ ઉર્જા વધે, અને ઉર્જા વધે તો શું ઘટે? તરંગ લંબાઈ ઘટે. તો મને આશા છે કે આ લાયમન શ્રેણીની સૌથી નાની તરંગ લંબાઈ અને આ સૌથી મોટી તરંગ લંબાઈ આપણને ધ્યાનમાં આવે છે. કેટલી બને છે? 911 થી 1214 એંગસ્ટ્રોમ. તો આપણી માટે અદ્રશ્યમાન પ્રકાશ તરીકે છે. આપણે ક્યાં સુધીની વિઝિબિલિટી છે? આપણે 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ ની તરંગ લંબાઈનો પ્રકાશ આપણે જોઈ શકીએ છીએ. તો આ પ્રકાશ આપણે જોઈ શકવાના નથી. આ પ્રકાશ આપણા માટે કેવો રહેશે? અદ્રશ્ય પ્રકાશ રહેશે. બરાબર છે. ચાલો તો આવી જ રીતે આપણે બીજી એક શ્રેણીની વાત કરીએ. ચાલો આપણે અત્યારે લાયમન સિરીઝ સમજ્યા. હવે સમજીએ એના પછીની છે બામર શ્રેણી. હવે બામર શ્રેણી કઈ રીતની છે? તો આપણે જોયું કે બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે, ત્રીજી માંથી પહેલીમાં આવે, ચોથી માંથી પહેલીમાં આવે, પાંચમી માંથી પહેલીમાં આવે, અથવા ઇન્ફાઇનાઇટ થી લઈને પહેલીમાં આવે છે. તો પરંતુ અહીંયા ગાડી શું બને છે કે કક્ષાઓની અંદર આપણે જ્યારે વાત કરીએ છીએ એ મુજબ, તો કે આ n1 છે, આ n2 છે, આ n3 છે, આ n4 છે, આ n5 છે, આ n6 છે. ચાલો તો પહેલા શું થતું હતું કે ક્યાંથી? તો કે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં. પરંતુ જો ઇલેક્ટ્રોન ત્રીજી માંથી બીજીમાં આવે છે, ચોથી માંથી બીજી કક્ષામાં આવે છે, પાંચમી માંથી બીજીમાં આવે છે, છઠ્ઠી માંથી બીજીમાં આવે છે, અથવા એવી રીતે n બરાબર ઇન્ફાઇનાઇટ લઈ લઈએ અને ત્યાંથી જો એ બીજી કક્ષામાં આવે છે અને તે દરમિયાન તરંગ લંબાઈ આપણે જોવાની છે. તો આપણે જોયું કે પહેલી કક્ષામાં આવે છે ને એ દરમિયાન તરંગ લંબાઈ જે આપણને મળે છે, અથવા તરંગ લંબાઈનો જે તફાવત મળે છે તેની આપણે ગણતરી કરીએ. તો આપણી પાસે અત્યારે જ એક સૂત્ર હતું 1/, અહીંયા ગાડી સાઈડમાં લખી રાખીએ આપણે, 1/λ બરાબર rz કૌંસમાં 1/n1² માઇનસ 1/n2². આપણી પાસે સૂત્ર છે. તો આપણે એની માટે પણ ગણતરી કરીએ બામર શ્રેણી માટે. તો કે ઉર્જાનો તફાવત બરાબર આપણી પાસે 1/λ બરાબર આપણે ગણતરી કરીએ n3 માંથી એ ક્યાં આવે છે? n2 માં આવે છે. આપણે એ ધ્યાનમાં રાખીએ. ચાલો તો r
z બરાબર કોની માટે તો કે હાઇડ્રોજન એટમ માટે જ વાત કરીએ, હાઇડ્રોજન પરમાણુ માટેની જ વાત કરીએ તો rz એટલે z ની કિંમત પણ કેટલી થશે 1 થશે। ચાલો 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર। ચાલો તો 1/λ બરાબર r ની કિંમત અત્યારે મૂકવાની નથી આવતી 1/n1 n1 એટલે કઈ કક્ષા તો કે બીજી કક્ષા। ચાલો 2 નો વર્ગ માઇનસ 1/n2 સ્ક્વેર એટલે કઈ તો કે ત્રીજી તો કે 3 નો વર્ગ। ચાલો તો 1/λ બરાબર r કૌંસમાં 1/4 માઇનસ 1/9। ચાલો તો 1/λ બરાબર r કૌંસમાં શું બને છે 9 × 9 માઇનસ 4 9 ચોક 36। ચાલો તો અહીંયા 1/λ બરાબર r કૌંસમાં 5/36। ચલો હવે કિંમત જો મૂકીએ તો લેમ્ડા બરાબર શું થશે 1/r કૌંસમાં 36/5 આ પરિસ્થિતિ બનશે। ચાલો તો આપણે એની ગણતરી કરીએ શું બને છે કિંમત શું આવે છે 1/r ની કિંમત કેટલી થશે 911 ગુણ્યા 36/5 તો કિંમત બને છે લેમ્ડા બરાબર 6559.2 એંગસ્ટ્રોમ। તો આ તરંગ લંબાઈ સૌથી ન્યૂનતમ એટલે કે ત્રીજી માંથી બીજી કક્ષામાંથી જ પહોંચે છે એની માટે છે। પરંતુ જો આપણે ગણતરી કરીએ કે n બરાબર ઇન્ફાઇનાઇટ થી એ ક્યાં આવે છે n બરાબર બીજી કક્ષામાં આવે છે એની માટે ગણતરી કરીએ તો શું બનશે તો કે 1/λ બરાબર rz કૌંસમાં 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર। તો 1/λ બરાબર rz ની કિંમત એક જ છે 1/n1 સ્ક્વેર n1 બરાબર શું થશે તો કે બીજી કક્ષા એટલો ફિક્સ જ છે માઇનસ 1/λ નો ઇન્ફાઇનાઇટ નો સ્ક્વેર। તો 1/λ બરાબર r કૌંસમાં 2 નો વર્ગ કેટલો થશે 1/4 અહીંયા કેટલું કિંમત થઈ ગઈ 0 કેમ તો કે લેમ્ડાનો વર્ગ ઇન્ફાઇનાઇટ નો વર્ગ ઇન્ફાઇનાઇટ થશે ને 1/ઇન્ફાઇનાઇટ એટલે કિંમત શું થઈ જાય 0 થઈ જાય। ચલો તો 1/λ બરાબર r ગુણ્યા 1/4 તો લેમ્ડા બરાબર કેટલા થશે 1/r ગુણ્યા 4 થશે તો લેમ્ડા બરાબર કેટલા થશે 911 ગુણ્યા 4 કરી દઈએ આપણે તો કિંમત બને છે 3644 એંગસ્ટ્રોમ। કઈક આટલી કિંમત બને છે તો આપણને દેખાય છે સૌથી વધારે તરંગ લંબાઈ કેટલી છે 6560 એંગસ્ટ્રોમ થી 3644 એંગસ્ટ્રોમ। એટલે કઈક અંશે આપણને આ જે પ્રકાશ છે એ પ્રકાશ આપણને કેવો હશે દ્રશ્યમાન પ્રકાશ કેમ તો કે આપણને દ્રશ્યમાન પ્રકાશ ક્યાંથી ક્યાં એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો હોય છે તો કે 4000 એંગસ્ટ્રોમ થી લઈને 8000 એંગસ્ટ્રોમ સુધીનો બરાબર છે। તો એ દ્રશ્યમાન હોય છે પ્રકાશ। તો લાઇમન શ્રેણી માટે આપણને કેટલું મળ્યું લાઇમન શ્રેણી માટે આપણે વાત કરી તો લાઇમન શ્રેણી માટે આપણને તરંગ લંબાઈ ક્યાંથી ક્યાં 911 થી આપણને ક્યાં સુધી 1214 એંગસ્ટ્રોમ। એવી રીતે બામર શ્રેણી માટે આપણને ક્યાંથી ક્યાં સુધી મળે છે બામર શ્રેણી માટે મળે છે 3644 થી લઈને આપણને મળે છે 6559.2 એંગસ્ટ્રોમ સુધીના। આવી જ રીતે આપણે અલગ અલગ બાબતે વાત કરી શકીએ છીએ કે n1 માં n2 માંથી n1 માં આવ્યો n3 માંથી n1 માં આવ્યો n4 માંથી n1 માં આવ્યો તો આપણે એને કઈ શ્રેણી કીધી લાઇમન શ્રેણી। જો બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે કોઈ ઉપરની કક્ષામાંથી તો આપણે એને કઈ શ્રેણી કીધી બામર શ્રેણી। એવી જ રીતે અલગ અલગ શ્રેણીઓ આપણને મળતી ગઈ। તો કઈ કઈ શ્રેણી આપણને ધ્યાનમાં આવે છે જોઈ લઈએ આપણે। તો કે એ પરિસ્થિતિ મુજબ આપણને ખબર પડી કે અલગ અલગ કક્ષાઓ માટે એટલે કે ઉદાહરણ તરીકે આ પહેલી કક્ષા છે n બરાબર 1 પછી તફાવત આપણને ઘણો મોટો દેખાય છે n બરાબર 2 પછી તફાવત ઘટતો દેખાય છે।
n બરાબર 3, એવી રીતે n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6, એવી રીતે 7, 8, 9, એવી રીતે n બરાબર આપણે લઈ લઈએ ઇન્ફાઇનાઇટ. જો કોઈ કક્ષામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવી રહેલો છે, એટલે કે બીજીમાંથી, ત્રીજીમાંથી કે ઇન્ફાઇનાઇટમાંથી આવી રહ્યો છે કયા ગાડી? પહેલીમાં. તો એ કઈ શ્રેણી છે? લાયમન શ્રેણી, લાયમન સિરીઝ, જેનો પ્રકાશની તરંગ લંબાઈ ક્યાંથી ક્યાં સુધીને 911 થી 1214 સુધીને. જો પ્રકાશ એટલે કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં દાખલ થઈ રહેલો છે કોઈ ઉપરની કક્ષામાંથી આવીને, એ ક્યાં દાખલ થઈ રહેલો છે? બીજી કક્ષામાં. તો એ શ્રેણીને કઈ રીતે ઓળખવામાં આવી? બામર શ્રેણી, જેની તરંગ લંબાઈ આપણે ધ્યાનમાં છે કેટલી? 3644 થી લઈને 6559, જેમાં વચ્ચે ચોક્કસ અમુક જ તરંગ લંબાઈ જોવા મળે છે. બધી તરંગ લંબાઈની પ્રકાશ આપણને જોવા મળતો નથી, એમાંથી પાછો અમુક અમુક કેવો છે? ગાયબ છે. એવી જ રીતે જ્યારે ત્રીજી કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન આવતો હોય અન્ય કોઈ કક્ષાઓમાંથી, ઇન્ફાઇનાઇટ થી અહીંયા ગાડી, તો એને ઓળખવામાં આવ્યું છે પાર્શન શ્રેણી. એને ઓળખવામાં આવી છે પાર્શન શ્રેણી તરીકે. એટલે કે અહીંયા ગાડી n2 માંથી n1 અથવા n ઇન્ફાઇનાઇટ ટુ n1 આપણે એવું કહી શકીએ છીએ. અહીંયા ગાડી n3 n ઇન્ફાઇનાઇટ ટુ n2 સુધીને, આ ક્યાંથી ક્યાં સુધીને? આ n ઇન્ફાઇનાઇટ થી લઈને n ઇન્ફાઇનાઇટ થી લઈને આપણે વાત કરીએ છીએ આ n ત્રીજી કક્ષામાં. ચાલો, લાયમન શ્રેણી, બામર શ્રેણી, પાર્શન શ્રેણી. એવી જ રીતે જ્યારે n4 કક્ષામાં જો ઇલેક્ટ્રોન દાખલ થાય છે તો એને ઓળખવામાં આવે છે ફર્ન શ્રેણી તરીકે. એને ઓળખવામાં આવે છે ફર્ન શ્રેણી તરીકે. જો ઇલેક્ટ્રોન n બરાબર 5મી કક્ષામાં દાખલ થતો હોય તો એને ઓળખવામાં આવે છે બ્રેકેટ શ્રેણી તરીકે. અને n બરાબર 6 તરીકે છઠ્ઠી કક્ષામાં જો ડાયરેક્ટ બહારથી દાખલ થતો હોય તો એને ઓળખવામાં આવે છે હમ્ફેરી શ્રેણી. હમ્ફેરી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તમે તરંગ લંબાઈનો જે ગણતરીનો દર છે એ તમે તમારી રીતે ગણીને શોધી શકો છો. આપણી પાસે એક સૂત્ર આપણે બનાવી દીધું છે 1/λ બરાબર rz કૌંસમાં 1/n1 સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર. આપણી પાસે આ સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે જેના દ્વારા તમે તરંગ લંબાઈનો દર બધી જ શ્રેણી માટે શોધી શકો છો. તો ખાસ ધ્યાનમાં રાખજો કે આ દરેકે દરેક પરિસ્થિતિ તમને સરળતાથી સમજાઈ જાય. તો આ લાયમન શ્રેણી છે, બામર, પાર્શન, ફર્ન, બ્રેકેટ ને હમ્ફેરી. બરાબર છે. તો આ દરેકે દરેક વસ્તુ તમને, મને આશા છે તમને સમજાઈ ગઈ હશે. કોઈ બાબત તમને ના ખ્યાલ આવી હોય તો બોલો. ચલો, હજુ એક બાબત રહી જાય છે એ આપણે સમજી લઈએ. ચાલો મિત્રો, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ કે તરંગ રેખાની સંખ્યાની ગણતરી. તરંગ રેખાની સંખ્યાની ગણતરી કઈ રીતે? એટલે કે એક સમજી લો કે 4 કક્ષાઓની આપણે જે વાત કરી રહ્યા છે કારના, તે જ આપણે સમજીએ કે n, આ n1 છે, આ n2 છે, આ n3 છે અને આ n4 છે. હવે આપણે સમજી શકીએ છીએ કે કયામાંથી કયામાં આવ્યો છે? ચોથીમાંથી કદાચ પહેલામાં આવ્યો છે. આપણે એવું વિચારીએ, ઇલેક્ટ્રોન કઈ કક્ષામાંથી? ચોથીમાંથી પહેલીમાં આવવાનો છે. n4 to
થી n બરાબર 1. હા, પણ પરિસ્થિતિ બધી બહુ છે. તમે જોઈ શકો છો કે એ n4 માંથી ડાયરેક્ટ n1 માં પણ આવી શકે છે, અથવા એવી રીતે આવી શકે છે n4 માંથી n3 માં, પછી n3 માંથી n2 માં, અને n2 માંથી પછી n1 માં. તો એવું પણ બની શકે છે કે n4 માંથી આવી જાય n2 માં અને પછી આવે n1 માં, અથવા એવું પણ બની શકે છે કે n4 માંથી આવી શકે છે n3 માં અને પછી 3 માંથી ડાયરેક્ટ આવી શકે છે n2 માં. આટલી પરિસ્થિતિઓ પરિણમી શકે છે. એટલે સમજો કે કેવી કેવી પરિસ્થિતિ, તો કે અહીંયા ગાડી આ એક પરિસ્થિતિ પરિણમી, આ એક હોઈ શકે છે. પછી બીજું શું, તો કે 1 2 3 4. પછી બીજી શું, તો કે n4 માંથી n2 માં આવી પરિસ્થિતિ હજુ એક પણ નથી બની, આ પરિસ્થિતિ બની ગયેલી છે. એટલે આ એક પરિસ્થિતિ, પછી બીજી, ત્રીજી, ચોથી, આ પાંચમી, પછી આ ઓલરેડી કાઉન્ટ થઈ ગયેલી છે. અરે સેમ, તે કાઉન્ટ કરવાની જરૂર નથી, પણ આ પરિસ્થિતિ નથી બની એટલે આ રહી. તો કેટલી પરિસ્થિતિ, 1 2 3 4 5 અને 6. તો કે 6 સંખ્યા બને છે. અહીંયા કેટલી સંખ્યા બની, 6 સંખ્યા. તો શું તમે દરેક વખતે આ વસ્તુ ગણતરી કરવા જશો? દરેકે દરેક પરિસ્થિતિમાં જો આપણને કક્ષાઓની સંખ્યા વધારે આપી દેવામાં આવે પરિસ્થિતિ મુજબ, તો તમે શું કરશો? ઉદાહરણ તરીકે n7 માટે કીધું છે અને અહીંયા કીધું છે n1. તો તમે એવી કેટલી રચનાઓની ગણતરી કરવા જશો? અહીંયા ગાડી જ ભૂલની ગણતરીઓ કેટલી વધી જાય છે. તો તમે શું કરશો? તો એના માટે એક સૂત્ર છે, તરંગ રેખાની સંખ્યા શોધવી હોય તો એના માટે સૂત્ર યાદ રાખજો, n2 - n1 કૌંસમાં n2 - n1 + 1 ડિવાઈડ બાય 2. આ સૌથી ઇમ્પોર્ટન્ટ સૂત્ર બને છે. આના દ્વારા તમે ગણતરી કરી શકો છો. ચાલો આના ઉદાહરણથી સમજી લઈએ કેટલું થાય છે. ચાલો n2 બરાબર એટલે કયું હતું, 4. ચોથી કક્ષા માઇનસ શું થાય છે, કઈ કક્ષા, પહેલી કક્ષા. ચાલો એવી જ રીતે અહીંથી ચોથી માઇનસ પહેલી વત્તા 1 ભાગ્યા શું થાય છે, 2 બને છે. ચાલો 4 માંથી 1 જાય છે એટલે કેટલા થશે, 3. અને અહીંયા કેટલા થશે, 4 જ વધશે, ગુણ્યા 4 ભાગ્યા 2. 4 તારી 12 ભાગ્યા 2 એટલે 2 6 12. કેટલો જવાબ આવે છે, 6 આવે છે. તો આપણને જવાબ મળી ગયો. કેટલી રેખાઓ અહીંયા ગાડી તફાવત મળતો હતો, 6. કઈ, 1 2 3 4 5 અને આ 6. આપણે આના દ્વારા અલગ અલગ ટ્રાન્ઝેક્શનો માટે આપણે શોધી શકીએ છીએ. તો તમે મને આનો જવાબ શોધીને કોમેન્ટમાં લખશો કે આની માટે તરંગ સંખ્યાઓ કેટલી મળે છે. આવા પ્રશ્નો JEE નીટમાં પૂછાય છે, એટલા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ બાબતો તમને અહીંયા ગાડી સરળ શબ્દોમાં આપું છું. આશા છે મને દરેક બાબતો તમને સમજાઈ ગઈ હશે, મેં જેટલી પણ બાબતો સમજાવી હશે. હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું. આપણો વિડીયો જેટલો પણ બને એટલો શેર કરો બધા સાથે. લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરવાનું તો ખાસ યાદ રાખજો. આપણે આવતા લેક્ચરમાં મળીશું. ચાલો ટાટા, બાય બાય.